નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ભૌતિક વિજ્ઞાનનો સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. સેકન્ડ ચેપ્ટર આપણે પૂરું કરી દીધું છે. હવે થર્ડ ચેપ્ટરની તરફ આગળ વધીએ. થર્ડ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, જેને તમે સમજી લેશો તો તમને એન્જિનિયરિંગમાં પણ એ ચેપ્ટર ઘણું જ કામ લાગશે. એટલે એને ધ્યાનપૂર્વક સમજશો અને એના માટે જ બોર્ડ એક્ઝામની અંદર પણ એના ઉપર ભાર વધારે મૂકવામાં આવ્યો છે. તમે માનશો નહીં, ગયા વર્ષે બ્લુ પ્રિન્ટની અંદર આ ચેપ્ટરની અંદરથી માર્ક્સનું વેઇટેજ ઓછું હતું, પરંતુ જ્યારે બોર્ડનું પેપર આવ્યું ત્યારે બ્લુ પ્રિન્ટને બદલી નાખવામાં આવી. બ્લુ પ્રિન્ટ પ્રમાણે પેપર આવ્યું નહીં અને આ ચેપ્ટરમાંથી વધારે માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવ્યા. એટલે તમે સમજી શકો આ ચેપ્ટર કેટલું અગત્યનું હશે કે જેના માટે પેપર કાઢનાર એ બ્લુ પ્રિન્ટને પણ જોતા નથી. એટલે બ્લુ પ્રિન્ટને આપણે ધ્યાનમાં નહીં રાખીશું અને આપણે બધા જ પ્રશ્નો, બધી જ વસ્તુ, બધા ચેપ્ટરને વધુ અગત્યનું સમજીને એની પ્રિપેરેશન કરીશું. અને આ ચેપ્ટર એ સૌથી અગત્યનું છે. બધા ચેપ્ટરોની અંદર આ ચેપ્ટર વધારે અગત્યનું છે કોઈ પણ એક્ઝામ માટે. એવું નહીં કે ફક્ત બોર્ડ એક્ઝામની વાત કરું છું, બરાબર? તો એને ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો. ત્રીજું ચેપ્ટર છે, એનું નામ છે પ્રવાહ વિદ્યુત. એનું નામ શું છે? પ્રવાહ વિદ્યુત. એટલે એમાં તમને એટલું તો ખ્યાલ આવી ગયો હશે કે વિદ્યુત પ્રવાહની વાતો આવશે. તો પહેલું જ ટર્મ આપણે સમજીએ, વિદ્યુત પ્રવાહ. એને I વડે દર્શાવાય છે, બરાબર? તો ધારો કે આ કોઈ એક સુવાહક પદાર્થ છે. કેવો પદાર્થ છે? સુવાહક પદાર્થ. જેનો આ એક આડછેદ વિચારો. એ આડછેદમાંથી ધારો કે જમણી તરફ t જેટલા સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા કુલ વિદ્યુતભાર ગણીએ. પણ એના માટે ધારીએ કે t સમયમાં અહીંથી જમણી તરફ q પ્લસ જેટલા ધન વિદ્યુતભારો પસાર થાય છે. q પ્લસ જેટલા કયા વિદ્યુતભારો પસાર થાય છે? ધન વિદ્યુતભારો. અને એટલા જ સમયગાળાના અંદર આ જ આડછેદમાંથી એ જ દિશામાં q માઇનસ જેટલા ઋણ વિદ્યુતભારો પસાર થાય છે. તો t સમયમાં આ આડછેદમાંથી પસાર થતા કુલ વિદ્યુતભાર કેવી રીતે ગણીશું? આટલા પ્લસ વિદ્યુતભાર વત્તા આટલા માઇનસ વિદ્યુતભાર. તો કુલ સરવાળો થશે q પ્લસ માઇનસ q માઇનસ. તો આ t સમયમાં પસાર થતા કુલ વિદ્યુતભાર છે. તો 1 સેકન્ડમાં આ આડછેદમાંથી પસાર થતા વિદ્યુતભારને કહેવાય તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. એટલે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુતભારને કહેવાય વિદ્યુત પ્રવાહ. એટલે એને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુતભારને વિદ્યુત પ્રવાહ કહે છે. એટલે એને તમે I કુલ વિદ્યુતભાર Q ભાગ્યા T વડે દર્શાવી શકો. એટલે વિદ્યુત પ્રવાહ એટલે શું? 1 સેકન્ડમાં આમાંથી કેટલો વિદ્યુતભાર પસાર થયો આ આડછેદમાંથી, એને કહેવાય એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. એનો એકમ શું આવશે? તો એનો એકમ આવશે, વિદ્યુતભારનો એકમ કુલમ અને સમયનો એકમ સેકન્ડ. કુલમ પ્રતિ સેકન્ડ એને કહેવાય એમ્પિયર. એને શું કહેવાય? એમ્પિયર. હવે વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો દાખલા ગણવા માટે તમારી પાસે બે રસ્તા હશે. પહેલો વિદ્યુત પ્રવાહ, આપણે સરેરાશ વિદ્યુત પ્રવાહ શોધીશું. સરેરાશનો સિમ્બોલ શું આવે? તમે 12 કરી શકો અથવા તો ત્રિકોણીય કૌંસમાં આવું લખી શકો. સરેરાશ વિદ્યુત પ્રવાહ એટલે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં ડેલ્ટા ક્યુ જેટલા વિદ્યુતભાર વાહકના આડછેદમાંથી પસાર થયા હોય તો ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટીને કહેવાય એમાંથી પસાર થતો સરેરાશ વિદ્યુત પ્રવાહ. સરેરાશ વિદ્યુત પ્રવાહ ક્યારે શોધવાનો? જ્યારે સમયગાળામાં પ્રવાહ શોધવો હોય. આટલા સમયગાળામાં, એટલે હું તમને એમ કહું 10 સેકન્ડમાં, 10 સેકન્ડ એટલે 0 થી 10 સેકન્ડ એટલે સમયગાળો થયો. એટલામાં કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થયો? તો કુલ સમયગાળો
એને ભાગવાનું કોના વડે? કુલ સમયગાળાને કોનાથી ભાગવા? કોને કુલ સમયગાળા વડે ભાગવાનો? તો એમાંથી એટલા સમયમાં પસાર થતા વિદ્યુત ભારને. એટલે આટલો વિદ્યુત ભાર ધારો કે આટલા સમયમાં, જો ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર પસાર થાય આડછેદમાંથી, બરાબર, તો સરેરાશ વિદ્યુત પ્રવાહ તમે આ રીતે ગણી શકો. ડેલ્ટા ટી સમયગાળામાં, સમયમાં નહીં, ડેલ્ટા ટી સમયમાં અથવા સમયગાળામાં, બરાબર, આટલા સમયમાં એટલે આટલા સમયગાળામાં 10 સેકન્ડમાં એવું કીધું, એટલે 0 થી 10 સેકન્ડમાં, 0 થી 10 એટલે એક સમયગાળો થયો, બરાબર. પણ ધારો કે તમારે 1 વાગ્યે 5 મિનિટ ને 25 સેકન્ડે કેટલો વિદ્યુત પ્રવાહ છે આવું શોધવું છે. એટલે આ સમયગાળો નથી, એક્ઝેક્ટ સમય છે. તો તે સમયે જે વિદ્યુત પ્રવાહ શોધીશું એને કહેવાશે તાત્ક્ષણિક પ્રવાહ અથવા તો તત્કાલીન વિદ્યુત પ્રવાહ. એને I વડે દર્શાવાય. એ કેવી રીતે શોધીશું? તો આ સૂત્રની અંદર આ જે સમયગાળો છે એને 0 ની નજીકનો લઈશું. એટલે કેવું? ધારો કે વિદ્યુત પ્રવાહ તમે સમયગાળામાં જ શોધી શકો, બરાબર. સમયગાળો લેવાનો એટલે સમયનો તફાવત લેવાનો. તો તફાવત આપણે એકદમ નાનો લઈએ. ધારો કે મારે 5 સેકન્ડ એ પ્રવાહ કેટલો આવું પૂછેલું છે. 5 સેકન્ડે, આ 5 સેકન્ડમાં એટલે 0 થી 5 સેકન્ડમાં, પણ 5 મિલી સેકન્ડે એક્ઝેક્ટ આ સમય પ્રવાહ કેટલો આવું પૂછેલું છે. તો હું સમયગાળો કેવો લઈશ? 5 થી 5.00000001. એટલે આ 5 જ કહેવાય ને. આ ભાઈ ગાળો લીધો, પણ ગાળો કેવો લીધો? બે વચ્ચેનો તફાવત કેટલો સમયનો? બહુ નાનો. આટલો નાનો ગાળો લીધો તો જે જવાબ આવશે તે મારો 5 સેકન્ડનો જ જવાબ હશે, કારણ કે આ સમયગાળો મેં બહુ નાનો લીધો. એટલે આ જ સૂત્રની અંદર આ જે સમયગાળો છે એને ટેન્ડ્સ ટુ 0 લઈશું. ટેન્ડ્સ ટુ 0 એટલે 0 નહીં પણ 0 ની નજીકનો. તો આ જે સૂત્ર છે એ વિકલનની અંદર ફેરવાઈ જશે. એટલે વિદ્યુત પ્રવાહનું સૂત્ર, તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહનું સૂત્ર આવશે dq/dt. એટલે આવા દાખલાઓની અંદર તમને q નું સૂત્ર આપ્યું હશે, તેને તમારે તેની સાપેક્ષે વિકલન કરવાનું અને જે સમયે પ્રવાહ પૂછેલો એ સમય t ની અંદર મૂકી દેવાનો તો તમારો જવાબ આવશે. જ્યારે સમયગાળો આપેલો હોય તો આટલાથી આટલા સેકન્ડમાં કેટલો વિદ્યુત ભાર પસાર થયો એ તમને ડાયરેક્ટ આપ્યો હશે, તો ત્યારે તમારે સમયગાળો હોય તો સરેરાશ વિદ્યુત પ્રવાહ શોધવો, બરાબર. તો આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં કેટલા વિદ્યુત ભાર પસાર થયા એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. એટલે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહે છે. પણ ગણતરી આપણે ક્યાં તો આ સૂત્રને લઈને, ક્યાં તો આ સૂત્રને લઈને કરશું, ક્યાં તો સરેરાશ ગણીશું, ક્યાં તો તાત્ક્ષણિક ગણીશું, બરાબર. આ જનરલ ફોર્મ્યુલા છે સમજવા માટેનો, અને એનો એકમ શું આવશે? એમ્પિયર. હવે આ વિદ્યુત ભાર વહન પામે એવું આપણે કીધું, તો કયા વિદ્યુત ભાર વહન પામશે, કેવી રીતે વહન પામશે એ જોઈએ, બરાબર. તો એના માટે આપણે લોકો દ્રવ્યના પ્રકાર જોઈએ. શું જોઈએ? દ્રવ્યના પ્રકાર. દ્રવ્યના પ્રકારો. કોઈ પણ દ્રવ્યને 3 પ્રકારે વહેંચી શકો તમે. પહેલું છે સુવાહક. સુવાહક એટલે સામાન્ય રીતે તમે એવું કહો કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે વિદ્યુત ભાર પસાર થયા હશે. વિદ્યુત ભાર ક્યારે પસાર થઈ શકે? તો તમે સમજો, વિદ્યુત ભાર કોની પાસે હોય? આયન પાસે હોય અથવા તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પાસે હોય. પ્રોટોન એ ન્યુક્લિયસમાં આવેલું હોવાથી ક્યારે પણ સ્થાનાંતર પામતું નથી. એટલે સ્થાનાંતર કોણ પામશે? ક્યાં તો આયન, ક્યાં તો મુક્ત ઇલેક્ટ્રોન. હવે તમે સમજો, આ ન્યુક્લિયસ છે જેમાં પ્રોટોન છે અને અહીં કક્ષામાં ઇલેક્ટ્રોન આવેલો છે. આ ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસના આકર્ષણ બળથી અહીં કક્ષાની અંદર બંધિત છે. એટલે આને કહેવાશે બંધિત ઇલેક્ટ્રોન. સમજો, આ આગળ પણ તમને ખૂબ જ કામ લાગશે. જો એને અમુક ઉર્જા મળે તો તે આ ન્યુક્લિયસના આકર્ષણ બળનો વિરોધ કરીને આ કક્ષામાંથી બહાર આવી જશે.
હવે તે ગમે ત્યાં હરી ફરી શકે એટલે એને કહેવાશે મુક્ત ઇલેક્ટ્રોન. એને શું કહેવાશે? મુક્ત ઇલેક્ટ્રોન. બરાબર. અને આ જે ભાગ રહી ગયો તે શું કહેવાશે? આણે ઇલેક્ટ્રોન મુક્ત કર્યો એટલે એમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો થયો એટલે આ બની ગયો ધન આયન. આ અણુ કેવો બની ગયો? ધન આયન. આ બેઝિક વસ્તુ તમને ખબર જ છે. તો સુવાહક પદાર્થ એટલે એવા પદાર્થ કે જેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય. સુવાહક પદાર્થ એટલે એવા પદાર્થ કે જેની અંદર કોણ આવેલા હોય? મુક્ત ઇલેક્ટ્રોન. એટલે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય એટલે ઇલેક્ટ્રોન હરી ફરી શકે તેવા ઇલેક્ટ્રોન હોય. એટલે તેની અંદર જો તમે વિદ્યુત ક્ષેત્ર લગાવશો તો તે ઇલેક્ટ્રોન વહન પામશે એટલે તેમને તેની અંદરથી શું મળશે? વિદ્યુત પ્રવાહ. બરાબર. બીજું એક ઉદાહરણ લઈએ તો ઇલેક્ટ્રોલાઇટ રાસાયણિક દ્રાવણો તમે સમજી ગયા. H2SO4 માં તમે PbO2 અને Pb ના ઇલેક્ટ્રોડ ઉમેરો તો શું પ્રક્રિયા થાય એ બધું કેમિસ્ટ્રીની અંદર આવે. અને આની અંદર H+ અને SO4- છૂટા પડે એટલે આ ધન આયન અને આ ઋણ આયન તે ગતિ કરે. એટલે ધન અને ઋણ આયનોની ગતિના કારણે આ ઇલેક્ટ્રોલાઇટની અંદર વિદ્યુત પ્રવાહ મળે. બરાબર. પરંતુ આ ચેપ્ટરની અંદર આપણે સુવાહક પદાર્થોની જ વાત કરવાના છે. એટલે એની અંદર વિદ્યુત ભાર કયા વહન પામશે? મુક્ત ઇલેક્ટ્રોનના કારણે. એટલે વિદ્યુત પ્રવાહ એની અંદર કોના કારણે મળશે? મુક્ત ઇલેક્ટ્રોનના કારણે જ. બીજા પ્રકારના પદાર્થને આપણે કહીશું અવાહક. અવાહક એટલે જેમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. કેમ પસાર થતો નથી? કોઈ પણ પદાર્થની અંદર ઇલેક્ટ્રોન તો આવેલા જ હોય પરંતુ મુક્ત હશે નહીં, તેથી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં. કારણ કે વિદ્યુત પ્રવાહ પસાર થવો એટલે વિદ્યુત ભાર પસાર થવા. વિદ્યુત ભાર કોણ લઈ જશે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન પસાર થવા. વિદ્યુત ભાર પસાર થવા એટલે શું પસાર થવું? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ક્યારેક હરી ફરી શકે જ્યારે તે કેવું હોય? મુક્ત હોય. એટલે અવાહક પદાર્થની અંદર ક્યારેય ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકતા નથી. શું થઈ શકતા નથી? મુક્ત થઈ શકતા નથી. એટલે તેમાં ક્યારેય પણ વિદ્યુત ભાર વહન પામી શકતા નથી. એટલે તેમાં ક્યારેય પણ વિદ્યુત પ્રવાહ વહન પામતો નથી. ત્રીજો પદાર્થ જોઈએ અર્ધવાહક, અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય સેમી કંડક્ટર. એટલે તમારી બુકની અંદર 14મું ચેપ્ટર છે સેમી કંડક્ટર, જે અર્ધવાહક ઉપર છે, ત્યારે એનો ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરીશું. પણ અહીંયા શું છે એ સમજી લઈએ. અર્ધવાહક એટલે એવો પદાર્થ કે એવો નહીં કે અડધો વાહક છે ને અડધો શું વાહક છે ને અડધો અવાહક, એવું નથી. 0 કેલ્વિન તાપમાને તેની અંદર ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. મુક્ત ઇલેક્ટ્રોન ન હોય તો તે કોના તરીકે વર્તે? અવાહક તરીકે વર્તે. એટલે તેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય નહીં. પરંતુ 0 કેલ્વિનથી વધારે તાપમાને ઇલેક્ટ્રોન એની અંદર મુક્ત થાય. અને મુક્ત ઇલેક્ટ્રોન આવે એટલે તે તેની અંદર વિદ્યુત પ્રવાહ વહન પામે એટલે તે કોના તરીકે વર્તે? સુવાહક તરીકે વર્તે. એટલે એવો પદાર્થ કે 0 કેલ્વિન તાપમાને અવાહક હોય પણ 0 કેલ્વિનથી વધારે તાપમાને તે કેવો બની જાય? સુવાહક. એને કહેવાય અર્ધવાહક. બરાબર છે. તો આ સૌપ્રથમ તો તમને આ દ્રવ્યનું વર્ગીકરણ ખબર હોવી જોઈએ. હવે આની અંદર આગળ વધીએ કે સુવાહકની અંદર આપણે વિદ્યુત પ્રવાહ કેવી રીતે વહેડાવશું, કેવી રીતે વહેશે એ પણ સમજીએ. તો વિદ્યુત પ્રવાહ વહેડાવવું એટલે આ મુક્ત ઇલેક્ટ્રોનને વહન કરાવવું. વિદ્યુત પ્રવાહનું વહન કરવું એટલે વિદ્યુત ભારનું વહન કરવું. અને વિદ્યુત ભાર કોણ લઈ જશે? મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોનનું વહન કરાવવું. તો કેવી રીતે થશે એ સમજીએ. તો ધારો કે આ એક સુવાહક નળાકાર લીધો, બરાબર. એની અંદર શું હશે? તો મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હશે. સમજો ધ્યાનપૂર્વક, ખૂબ જ અગત્યની થિયરી છે. સુવાહકની અંદર શું આવેલા હશે? મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હશે. મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હશે એટલે મુક્ત છે એ ગમે ત્યાં હરતા ફરતા હશે. એટલે તે આવી રીતે
અલગ અલગ દિશામાં ગમે એ દિશામાં આ રીતે ગતિ કરતા હશે, મુક્ત છે, ગમે ત્યાં હરી ફરી શકે. તો તમે અહીં જોશો અત્યારે આ સુવાહક આમનો આમ પડેલો છે, એટલે તમારા ઘરમાં વાયર આમ જ પડેલો છે, તો શું વાયરમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય? આમ જ પડેલો હોય તો ન થાય. તો અહીં તમે જુઓ સુવાહકની અંદર વિદ્યુત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એટલે આ કોઈ આડછેદ તમે જોશો તો એ આડછેદમાંથી ઇલેક્ટ્રોન પસાર થાય છે, એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવો જોઈએ. પરંતુ આપેલ સમયગાળામાં જેટલા ઇલેક્ટ્રોન જમણી બાજુ જશે એટલા જ ઇલેક્ટ્રોન ડાબી બાજુ આવશે, એટલે પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ વિદ્યુતભાર એ 0 થશે, એટલે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ 0 જ હશે. તો આપણે શું કરીશું વિદ્યુત પ્રવાહ વહેંચવા માટે? જુઓ અહીં કશું પણ લગાવ્યું નથી, સુવાહક તારના બે છેડા ખુલ્લા જ છે, ત્યારે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હરે ફરે છે પણ પ્રવાહ 0 મળે છે. કારણ મેં તમને સમજાવ્યું, કારણ કે જે સમયમાં જેટલા ઇલેક્ટ્રોન જમણી બાજુ ગયા એટલા ડાબી બાજુ આવશે, એટલે કુલ પ્રવાહ 0 થશે. પરંતુ જો આપણે આવું કરીએ કે અહીં +q જેટલા વિદ્યુતભારો લગાવીએ અને અહીં -q જેટલા વિદ્યુતભારો લગાવીએ, અહીં +q વિદ્યુતભારો ધરાવતી પ્લેટ મૂકીએ અને અહીં +q વિદ્યુતભારો ધરાવતી પ્લેટ અહીં મૂકીએ અને -q વિદ્યુતભારો ધરાવતી પ્લેટ અહીં મૂકીએ, તો શું થશે? તો પ્લસ થી માઇનસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર ઉપર બળ લાગશે, કેટલું? Q × E. ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર હોવાથી ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે, કારણ કે ઋણ વિદ્યુત ભાર પર બળ કઈ દિશામાં લાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો વિરુદ્ધ દિશામાં બળ લાગશે એટલે ઇલેક્ટ્રોન કઈ બાજુ જશે? તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે બધા ઇલેક્ટ્રોન હવે આ બાજુ ગતિ કરશે. બધા ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે, તેથી આ આડછેદમાંથી હવે જેટલા વિદ્યુતભાર ડાબી બાજુ પસાર થયા એટલા જ જમણી બાજુ પસાર થયા એવું થશે નહીં, કોઈ એક જ દિશામાં વિદ્યુતભાર પસાર થશે, તેથી આમાં વિદ્યુત પ્રવાહ વહેશે. તેથી આ સુવાહકમાં આ આડછેદમાંથી વિદ્યુતભાર પસાર થાય છે, તેથી અહીંથી શું વહે છે? વિદ્યુત પ્રવાહ. બરાબર. હવે તમે એક વસ્તુ સમજો, ક્યાં સુધી વિદ્યુત પ્રવાહ વહેશે? તો આ માઇનસ વિદ્યુતભાર અહીં આવશે, આ ઋણ ઇલેક્ટ્રોન અહીં આવે છે, એટલે ઋણ વિદ્યુતભાર અહીં આવે છે, એટલે પ્લસ જેટલા જ માઇનસ વિદ્યુતભાર આવશે તો ધીરે ધીરે વિદ્યુતભારો તટસ્થ થતા જશે. ધારો કે અહીંયા 5q વિદ્યુતભાર છે અને અહીંથી ઋણ વિદ્યુતભારો ગતિ કરીને આમ આવ્યા અને -5q જેટલા આવ્યા, તો કુલ વિદ્યુતભાર અહીં કેટલો થઈ જશે? 0. અહીં વિદ્યુતભાર 0 થઈ ગયો એટલે આ વિદ્યુત ક્ષેત્ર નાબૂદ થઈ જશે. બરાબર. એટલે ફરી પાછો આમાં વિદ્યુત પ્રવાહ વહેવાનો બંધ થઈ જશે. એટલે જો વિદ્યુત પ્રવાહને સતત વહેડાવવો હોય તો આવું વિદ્યુત ક્ષેત્ર સતત મળતું રહે તેવી કોઈક રચના કરવી પડે, અને તે રચનાને આપણે સામાન્ય ભાષામાં બેટરી કહીએ અને એને રાસાયણિક કોષ કહેવાય. એને શું કહેવાય? કોષ ગુજરાતીમાં. પરંતુ એ રાસાયણિક પ્રક્રિયાથી બની હોય તો રાસાયણિક કોષ, આવા અલગ અલગ પ્રકારના કોષો આવે. કેવા આવે એનો અભ્યાસ આપણે નથી કરવાનો, પણ જે રચના આપણને સતત આવું વિદ્યુત ક્ષેત્ર પૂરું પાડશે તેને કહેવાશે વિદ્યુત કોષ. તો તેને આપણે કેવી રીતે દર્શાવશું? આવી રીતે દર્શાવશું. બહુ ધ્યાન આપજો અહીં આગળ જે મુદ્દા સમજાવું છું આગળ ચેપ્ટર સમજવા માટે ખૂબ જ અગત્યના છે, ધ્યાન આપો. આ શું છે? વિદ્યુત કોષ, જે તમને પ્લસ થી માઇનસ સતત વિદ્યુત ક્ષેત્ર આપશે જ્યાં સુધી એમાં ઉર્જા હશે ત્યાં સુધી. એટલે તમારી મોબાઈલની બેટરી છે તો એ જ પ્રકારનો બેટરીને શું કહેવાય? કોષ કહેવાય. તમારી મોબાઈલમાં બેટરી છે પણ એની ઉર્જા પૂરી થાય તો એને ફરીથી ચાર્જ કરવી પડે, એના જેવું છે. એટલે ત્યાં સુધી એ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર અહીં આપશે, એટલે સતત આમાંથી ઇલેક્ટ્રોન વહેશે કઈ બાજુ? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે આ બાજુ વહેશે. આ છેડો પ્લસ છે અને નાનો છેડો હંમેશા માઇનસ હોય, એટલે અહીં પ્લસ છેડો લાગ્યો છે, અહીં માઇનસ, તો વિદ્યુત ક્ષેત્ર પ્લસથી માઇનસ હશે અને વિદ્યુત મુક્ત ઇલેક્ટ્રોન એ માઇનસથી પ્લસ તરફ ગતિ કરતા હશે. હવે વિદ્યુત પ્રવાહ આપણે કઈ દિશામાં લઈશું? તો ધ્યાન આપજો, વિદ્યુત પ્રવાહ એ
કોષના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ વહે છે. એટલે બેટરીના ધન ધ્રુવમાંથી તમારે પ્રવાહ નીકળતો બતાવવાનો. એ જ પ્રવાહ અહીં જાય, એ જ પ્રવાહ અહીંથી વહે અને એ જ પ્રવાહ આમ વહે. એટલે સતત આવો પ્રવાહ વહેતો જ રહેશે આમાંથી. ક્યાંથી કરવાનો યાદ રહ્યું? કોષના ધન ધ્રુવથી. પણ ખરેખર તમે જોવા જાઓ તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ ઋણથી ધન છે, પણ આપણે પ્રવાહને ધનથી ઋણ લીધું. એટલે મુક્ત ઇલેક્ટ્રોનનું વહન ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ હોય છે. તો પછી આપણે વિદ્યુત પ્રવાહ ધનથી ઋણ કેમ લીધું? જો ઇલેક્ટ્રોનનું વહન ઋણથી ધન હોય તો આપણે વિદ્યુત પ્રવાહ ધનથી ઋણ કેમ લીધા? વિદ્યુત પ્રવાહ તો ઇલેક્ટ્રોનના કારણે વહે છે, તો એની જ દિશામાં લેવું જોઈએ. તો આ જે દિશા છે એને રૈવાજિક પ્રવાહ કહેવાય, રૈવાજિક દિશા કહેવાય. એવું શા માટે રૈવાજિક? તો રિવાજથી ચાલતું આવેલું. એટલે જ્યારે ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોનના કારણે પ્રવાહ વહે છે, આવું શોધાયું ન હતું તે સમયે વૈજ્ઞાનિકો એવું સમજતા હતા કે આ સુવાહકની અંદર કોઈ ધન વિદ્યુતભાર આવેલા હશે તો ધન હંમેશા કઈ બાજુ જાય? ઋણ તરફ આકર્ષાઈને જાય. એટલે તે ઋણ તરફ વહે. એટલે ધનથી ઋણ વિદ્યુતભાર વહે એટલે તે દિશામાં પ્રવાહ વહે એવું વૈજ્ઞાનિકોએ લીધું હતું. પછીથી શોધાયું કે પ્રવાહ તો મુક્ત ઇલેક્ટ્રોનના કારણે વહે, જે ઋણથી ધન વહે. પરંતુ આ જે પહેલાથી દિશા લેવામાં આવતી હતી ધનથી ઋણ, એની એ જ આજે પણ આપણે લઈએ છીએ. એને બદલવામાં આવી નથી, ભલે આ નવી શોધ થઈ હોય તો પણ. એટલે રિવાજથી ચાલતી આવેલી પ્રવાહની દિશા, તેથી એને રૈવાજિક પ્રવાહ કહેવાય. બરાબર? એટલે રૈવાજિક પ્રવાહ આપણે ક્યાંથી લેવાનું? કોષના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ લેવાનું. સમજાયું? કારણ સમજાયું? વૈજ્ઞાનિકો એવું સમજ્યા હતા કે કોઈ ધન વિદ્યુતભારો ગતિ કરતા હશે એટલે તે કઈ બાજુ ગતિ કરે? ઋણ તરફ. એટલે ધનથી ઋણ પ્રવાહની દિશા લીધી હતી. પરંતુ પછીથી ખબર પડી કે તે મુક્ત ઇલેક્ટ્રોનના કારણે વહે, પરંતુ ત્યારબાદ તેને સુધારવામાં આવ્યું નહીં. બીજો મુદ્દો, વિદ્યુત કોષ શું છે? તો વિદ્યુત કોષ એવી રચના છે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂરો પાડશે. એટલે ધારો કે મેં આવું લખ્યું હોય 5 વોલ્ટ, તો તમારે એવું નથી સમજવાનું કે અહીં +5 વોલ્ટ છે ને અહીં -5 વોલ્ટ છે, પરંતુ તમારે એવું સમજવાનું કે આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 5 વોલ્ટનો મતલબ એવો થાય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોષના બે છેડે 5 વોલ્ટ છે. એટલે પ્લસનો મતલબ એવો નથી કે એનું સ્થિતિમાન +5 વોલ્ટ ને માઇનસનો મતલબ એવો નથી કે એનું સ્થિતિમાન -5 વોલ્ટ, પરંતુ બે પ્લેટ વચ્ચેનો આ બે ટર્મિનલ વચ્ચેનો એટલે કે આના બે છેડા વચ્ચેનો તફાવત 5 વોલ્ટ છે. તો પછી આ પ્લસ માઇનસ શું બતાવતો હશે? તો પ્લસ હંમેશા વધારે છે એવું બતાવે ને માઇનસ હંમેશા ઓછું છે એવું બતાવે. એટલે પ્લસ પ્લેટનું ધન પ્લેટ શું બતાવે? ધન પ્લેટનું સ્થિતિમાન કેવું હોય? વધુ હોય. જ્યારે ઋણ પ્લેટનું સ્થિતિમાન કેવું હોય? ઓછું હોય. એટલે મોટી પ્લેટ જે દોરી તે ધન પ્લેટ અને નાની જે દોરી તે ઋણ પ્લેટ. એટલે ધન ધ્રુવનું એવું કહી શકાય, ધન ધ્રુવનું સ્થિતિમાન ઓછું, ધન ધ્રુવનું સ્થિતિમાન વધુ અને ઋણ ધ્રુવનું સ્થિતિમાન કેવું હશે? ધનની સરખામણીમાં ઓછું. અને બેનો તફાવત કેટલો હતો અહીં જે લખ્યો હોય તે. તો પછી એક વસ્તુ નોંધો તમે કે અહીં આગળ વિદ્યુત કોષ જોડ્યા બાદ જ વિદ્યુત પ્રવાહ વહે. વિદ્યુત કોષ જોડ્યો એટલે તમે શું કર્યું? આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો. એટલે હંમેશા યાદ રાખજો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે તો જ વિદ્યુત પ્રવાહ વહેશે. એટલે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વગર વિદ્યુત પ્રવાહ વહેતો નથી. તો વિદ્યુત પ્રવાહ આપણે લીધો ધનથી ઋણ.
ધન એટલે વધારે સ્થિતિમાન, ઋણ એટલે ઓછું સ્થિતિમાન. એટલે એવું કહી શકાય કે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ વિદ્યુત પ્રવાહ વહે. એટલે આપણે એવું લખી શકીએ કે વિદ્યુત પ્રવાહ વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ વહે. એટલે ધારો કે આવું હોય, અહીંયા આગળ 5 વોલ્ટ ને અહીંયા આગળ 3 વોલ્ટ, તો વધારેથી ઓછા તરફ વિદ્યુતભાર વહેશે, 5 થી 3 તરફ. આવી રીતનું તમે સમજી શકો. તો આ જે મુદ્દા લખ્યા છે એ થિયરિટિકલ મુદ્દા નથી, એટલે એને યાદ તમારે થિયરી માટે નથી યાદ રાખવાના, પરંતુ આ મુદ્દા સમજ્યા હશે તો તમને આખું ચેપ્ટર સમજાશે અને દાખલા તમે ગણી શકશો. યાદ રાખજો, પ્રવાહ ક્યાંથી લેવાનો? વિદ્યુત કોષના એટલે બેટરીના ધન ધ્રુવમાંથી નીકળીને ઋણ ધ્રુવમાં આવતો લેવાનો. સમજાયું? અને જો સ્થિતિમાન આપ્યા હોય તો વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ પ્રવાહ લેવાનો. તો આટલી વસ્તુ એ તમારે ખાસ નોંધી દેવી. હું જે પણ બોર્ડ પર લખો એ તમારે નોંધતા રહેવાનું, બરાબર? એ નોંધ તમને બહુ કામ લાગશે દાખલાઓ ગણવા માટે, ચેપ્ટર સમજવા માટે. ખૂબ જ અગત્યની નોંધ છે બધી જ, બરાબર? આવું બધું કદાચ સમજાવ્યું નથી બુકની અંદર, પણ આ જરૂરી છે એટલા માટે સમજાવું છું, બરાબર છે? આગળ વધ્યાની અંદર તો સુવાહકની અંદર વિદ્યુત પ્રવાહ ક્યારે વહેશે, કેવી રીતે વહેશે એ બધું આપણે જોયું. કારણ કે આ ચેપ્ટરની અંદર આપણે સુવાહકનો અભ્યાસ કરવાનો છે એટલા માટે. બાકી તો ઇલેક્ટ્રોલાઇટની અંદર પણ વિદ્યુત પ્રવાહ તો વહેતો હોય ધન અને ઋણ ધ્રુવના કારણે, ધન અને ઋણ આયનોના કારણે, પરંતુ એની ચર્ચા અહીં કરવાની નથી. હવે ઘણી વખત એવું થાય કે આ જે વાહકનો આડછેદ છે એમાં કોઈ વખત અહીંથી વધારે ઇલેક્ટ્રોન પસાર થાય અને આ ભાગમાંથી ઓછા પસાર થાય. તો એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત ભારને કહેવાય વિદ્યુત પ્રવાહ ઘનતા. એને જે વડે દર્શાવાય. તો વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. એટલે એને તમે એ રીતે વ્યાખ્યાયિત કરી શકો, જેનું મૂલ્ય શું આવે? પ્રવાહ ભાગ્યા આડછેદનું ક્ષેત્રફળ. આ રીતે લખી શકો, બરાબર? હવે પ્રવાહ જો નિયમિત હોય, પ્રવાહ કેવો હોય? નિયમિત. તો તમે આ પ્રકારે વિદ્યુત પ્રવાહની ગણતરી કરી શકો. પરંતુ પ્રવાહ જો અનિયમિત હોય એટલે અલગ અલગ ભાગમાંથી અલગ અલગ પસાર થાય, તો તમે વિદ્યુત પ્રવાહની ગણતરી કેવી રીતે કરશો, બરાબર? તે તમને સમજાવું. હવે આની અંદર તમે વિદ્યુત પ્રવાહ આ દિશામાં લીધો છે, પ્રવાહ I, અને આ જે આડછેદ છે એનું ક્ષેત્રફળ, કોઈ પણ સમતલનું ક્ષેત્રફળ ક્યાં હોય? તેને લંબ દિશામાં. તો આ આડછેદનું ક્ષેત્રફળ એને લંબ દિશામાં. એટલે અહીં આડછેદનું ક્ષેત્રફળ અને પ્રવાહ એક જ દિશામાં હતા. આડછેદનું ક્ષેત્રફળ અને પ્રવાહ એક જ દિશામાં હતા. પણ જો તેમ ન હોય તો શું કરશો? એટલે ધારો કે આડછેદ આપણે આ લીધું છે, તો એનું ક્ષેત્રફળ આ દિશામાં હશે, એને લંબ દિશામાં 90 ડિગ્રી ઉપર, અને પ્રવાહ તમારો આ દિશામાં પસાર થાય છે, બરાબર? આવા સમયે પ્રવાહ ઘનતા કેવી રીતે ગણશો? ધારો કે આડછેદનું ક્ષેત્રફળ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો ખૂણો છે થીટા, બરાબર? તો તમારે શું કરવાનું આવા કન્ડિશનમાં? તો આડછેદના ક્ષેત્રફળની દિશામાં આ પ્રવાહ લેવાનો, અથવા તો તમે એવું કહી શકો કે આ આડછેદના ક્ષેત્રફળનો ઘટક આ પ્રવાહની દિશામાં લેવાનો. તો થીટા સાથેનો આનો ઘટક શું થશે? A cos થીટા.
આડછેદના ક્ષેત્રફળનો કોની દિશામાંનો ઘટક લીધો? પ્રવાહની દિશામાં. તો પ્રવાહ ઘનતા J બરાબર શું લખીએ? પ્રવાહ I ભાગ્યા A ની જગ્યા પર શું લખશો તમે? એનો થીટા, પ્રવાહની દિશામાંનો ઘટક એટલે કયો? A cos થીટા. તો આના પરથી JA cos થીટા બરાબર શું લખશો તમે? I. એટલે I નું સૂત્ર આપણને એક મળ્યું, JA cos થીટા, જ્યાં થીટા કોના વચ્ચેનો ખૂણો છે? પ્રવાહ ઘનતા J અને આડછેદના ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો. પ્રવાહ ઘનતા કોની દિશામાં? પ્રવાહની દિશામાં. વિદ્યુત ભારના વહનની દિશામાં. એટલે થીટા એ J અને A વચ્ચેનો ખૂણો છે. AB cos થીટા એને શું લખી શકો? A ડોટ B. તો આને તમે J ડોટ A લખી શકો. એટલે તમને સદિશ સ્વરૂપમાં પ્રવાહ ઘનતા અને આડછેદનું ક્ષેત્રફળ આપ્યું હોય તો પ્રવાહ તમે આ સૂત્રથી શોધી શકો. એટલે પ્રવાહ ઘનતા ઉપરથી પ્રવાહ શોધવા માટેનું સૂત્ર, અથવા તો પ્રવાહ ઉપરથી પ્રવાહ ઘનતા શોધવા માટે આ સૂત્ર વાપરશો. સમજાય છે? તો આ રીતે ગણતરી કરીને તમે પ્રવાહ ઘનતા શોધી શકો અથવા પ્રવાહ ઘનતા ઉપરથી પ્રવાહ શોધી શકો. પ્રવાહ ઘનતાના SI એકમ શું થશે? તો પ્રવાહનો એકમ એમ્પિયર અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર એનો એકમ થશે. તો આટલી બાબતો તમારે નોંધવાની અને યાદ રાખવાની.